લીંબડી તાલુકાના નાની કઠેચી ગામે પાણીની બાબતને લઈ સામાન્ય બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને સામેના પક્ષમાં ઈજાગ્રસ્ત બનતા હોસ્પિટલ ખાતે 108 મારફતે ખસેડવામાં આવ્યા હતા। હાલ લીંબડીના અનેક ગામોમાં પાણીની પડોજણ ઊભી થવા પામી છે। ત્યારે લીંબડી તાલુકાના નાની કઠેચી ગામે પાણી બાબતે પડોજણ ઊભી થવા પામી હતી। ત્યારે ગામના સરપંચે જણાવ્યા પ્રમાણે નાની કઠેચી ગામે પાણીના ગેરકાયદેસર કનેક્શન હોવાને કારણે પોલીસ બંદોબસ્ત રાખી ગામમાં ગેરકાયદેસર કનેક્શન કાપવામાં આવ્યા હતા। ત્યારે આ બાબતે કનેક્શન કાપવાનું મન દુઃખ રાખીને સરપંચના પરિવારજનોએ કિરીટભાઈ, બચુભાઈ, કિશનભાઈ, વિરસીભાઈ, રાહુલભાઈ, ઘનશ્યામભાઈ, ગીતાબેન, ઘનશ્યામભાઈ, રંજનબેન, કિરીટભાઈ ઉપર ધોકા પાઇપ જેવા હથિયારોથી હુમલો કર્યો હતો। ત્યારે આ પાંચેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ફરજ પરના તબીબી દ્વારા તમામ ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા। ત્યારે બીજી તરફના પક્ષે પણ સામસામેની મારામારીમાં ગામના જ પ્રતાપભાઈ દામણના જણાવ્યા પ્રમાણે જેઓ આ પાણી બાબતની રજૂઆત કરવા નાની કઠેચીના સરપંચના ઘરે સમજાવવા જતા સરપંચના પરિવારજનો ઉશ્કેરાયા હતા। પ્રતાપભાઈને ભૂંડી ગાળો ભાડી સરપંચના પક્ષના લોકોએ કાયદો હાથમાં લીધો હોવાનું જણાવ્યું હતું। ત્યાં પ્રતાપભાઈ ઈજાગ્રસ્ત બનતા જેઓને લોહી લુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે રાણાગઢ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ મારામારીને લઈ લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે MLC નોંધવા પામી હતી। ત્યારે જોવાનું એ રહ્યું કે હાલ બંને પક્ષે સામસામે એકબીજાના ઉપર આક્ષેપો કરી રહ્યા છે। ત્યારે હકીકતમાં શું બાબત સત્ય છે તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે। ત્યારે હાલ એવું પણ લાગી રહ્યું છે કે લોકોમાં કાયદાનો ભય જ ના રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે દિન પ્રતિદિન ગ્રામ્ય કક્ષાની મારામારીના બનાવ વધારો થયો હોવું તે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, IN TV ન્યૂઝ, સુરત।